નમસ્કાર મિત્રો, તારીખ છે 25 ઓગસ્ટ 2026 વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં ભાવ ટૂંકી વધઘટ સાથે સ્ટેબલ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ઓગસ્ટ વાયદો આજે એક્સપાયરી હતી, જેમાં હવે સપ્ટેમ્બર વાયદો 20,800ની સપાટી પર બંધ થઈ રહ્યો છે। આગામી દિવસોની અંદર વાયદા બજારમાં શું મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે તે ખાસ જોવાનું રહ્યું છે। આમ જીરું બજારમાં કોઈ મોટી અત્યારે તેજીના સંકેત દેખાતા નથી। જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે બજારમાં કોઈ મોટી વેચવાલી આવે તેવી સંભાવનાઓ નથી। તેના સામે ગ્રાહકી કેવી આવે છે તેના ઉપર મોટો બજારનો આધાર રહેલો છે। રોજના 20,000 બોરી આસપાસ આવકો જોવા મળી રહી છે અને બજારમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। ભાવ ટકી રહેશે તો આગળ ઉપર વાવેતરના અહેવાલ સપ્ટેમ્બર મહિનાના અંતમાં આવી શકે તેવી નિષ્ણાતો દ્વારા જણાવી રહ્યા છે અને જીરું બજારમાં નવેસરથી તેજી આવવાની સંભાવનાઓ જણાવી રહ્યા છે। ખાસ કરીને જીરુમાં ટૂંકી વધઘટ સાથે ભાવમાં પણ સ્થિરતા જોવા મળી છે અને વેચવાલી વધશે તો ભાવમાં હજુ પણ ઘટાડો આવી શકે છે। ઓલ ગુજરાતની અંદર 20,000 બોરી આસપાસ આવકો નોંધાઈ રહી છે, જેમાં ખાસ કરીને સૌથી વધુ આવકો ઊંઝા માર્કેટયાર્ડની અંદર નોંધાઈ રહી છે। ખાસ કરીને જીરું બજારના વાત કરીએ તો જીરુના ભાવ એવરેજ 4,000થી લઈને 5,000 વચ્ચે અત્યારે બોલાઈ રહ્યા છે। અમુક માર્કેટયાર્ડની અંદર 3થી લઈને 4,000 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે। આગામી સમયમાં ભાવમાં પણ હજુ પણ વધારો થઈ શકે તેવી સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આથી જીરુને લગતા આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।